એકદમ સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી લઈને આજે હું આવી છું. બજારમાં મળતા હોય એવા જ એકદમ ટેસ્ટી, એના કરતાં પણ ટેસ્ટી એવા ઢોકળા બને છે. તો હવે તમે બજારમાંથી આ ઢોકળા લાવવાનું બંધ કરશો એ મારી ગેરંટી છે. તો ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી દેવાનું અને એ વાટકીની મદદથી આપણે 2 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લેવાનો. જ્યારે પણ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવતા હોઈએ ત્યારે લોટને ચાળીને જ ઉપયોગમાં લેવાનો. તો મેં અહીંયા 2 વાટકી જેટલો ચણાનો લોટ છે તે ચાળી લીધો છે. અને ચાળતી વખતે જો આવી રીતે કોઈ ગઠ્ઠા દેખાય તો હાથેથી આપણે તેને ભાંગી લેવાના છે. તો એકદમ સરસ મેં લોટ ચાળી લીધો છે. હવે લોટને આપણે મિક્સર જારની અંદર લઈ લઈએ. અહીંયા તમે મિક્સર જારની બદલે હેન્ડ બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ, ચપટી હિંગ એડ કરીએ અને ચપટી હળદર પણ એડ કરી દઈએ. અહીંયા હળદર બહુ ઓછી ઉપયોગમાં લેવાની. અને 1 ચમચી વાટેલું મરચું એડ કરી દઈએ. આ મરચું તીખું છે, લીલું મરચું એડ કરવાનું છે. સાથે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીએ અને ખટાશ માટે મેં અહીંયા લીંબુનો ઉપયોગ કર્યો છે, તો 1.5 લીંબુનો રસ એડ કરીએ. તમે લીંબુના રસની જગ્યાએ લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે જે વાટકી સેટ કરી છે, એટલે કે 2 વાટકી ચણાનો લોટ લીધો છે, તેમાંથી 1 વાટકી આપણે પાણીનો ઉપયોગ કરશું. એટલે જેટલો ચણાનો લોટ છે તેનાથી અડધું પાણી ઉપયોગમાં લેવાનું છે અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી છે. હું તમને નજીકથી બતાવી દઉં તો આ રીતે બબલ્સ બનવા જોઈએ. એટલે આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો હવે તેને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. તો કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ, પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. હવે આપણે ઢાંકીને 15 મિનિટ માટે તેને રહેવા દેવાનું છે. હવે ઢોકળા બનાવવાનું છે તે ટીન લઈ લઈએ. તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીએ અને સારી રીતે ગ્રીસ કરી લઈએ. તો અહીંયા મારી પાસે કેક બનાવવાનું જે ટીન છે મેં તેનો ઉપયોગ કર્યો છે. અને બધી જ બાજુ તેલ લગાવી અને સારી રીતે ગ્રીસ કરી લીધું છે. તો 15 મિનિટ પછી આપણે બેટર ચેક કરી લઈએ તો એકદમ સરસ છે. અને હવે તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને સાથે 1 ચમચી ઈનો એડ કરીએ. અને ઈનોને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. ઈનો સરસ એક્ટિવેટ થઈ જાય પછી વિસ્કરની મદદથી 1 મિનિટ માટે બેટરને આપણે એક જ સાઈડમાં ફેટી લેવાનું છે. અહીંયા તમે વિસ્કરની બદલે હેન્ડ બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો 1 મિનિટ પછી બેટર આપણું એકદમ સરસ ફ્લફી તૈયાર થઈ ગયું છે. તો કન્સિસ્ટન્સી આપણી પરફેક્ટ આવી ગઈ છે અને આ રીતે એકદમ સ્પોન્જી આપણું બેટર બનીને તૈયાર છે. તો તમને એક વખત હું ચમચાની મદદથી બતાવી દઉં તો પરફેક્ટ આપણું બેટર બનીને રેડી છે. તો હવે આ બેટરને આપણે ટીનની અંદર એડ કરી દેવાનું છે. તો બધું જ બેટર મેં અહીંયા ટીનની અંદર લઈ લીધું છે અને થોડું ટેપ કરી દઈએ જેથી બેટર બધી જ બાજુ એક સરખું સ્પ્રેડ થઈ જાય. પાણી મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું છે. આ રીતે પાણી એકદમ ઉકળવા લાગે પછી ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈએ અને ખમણનું ટીન છે તે આપણે તેમાં મૂકી દેવાનું છે. અને હવે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે અને આ રીતે કોટનનું કપડું હોય તે ઢાંકણ એનાથી કવર કરી દેવાનું, જેથી જ્યારે વરાળ થાય તો પાણી છે તે ઢોકળાની ઉપર નહીં પડે. તો 20 મિનિટ માટે થવા દઈએ. તો 20 મિનિટ પછી આપણે ચેક કરીએ. ગેસની ફ્લેમ અત્યારે ફાસ્ટ જ હતી 20 મિનિટ માટે. હવે આપણે ચેક કરીએ તો એકદમ સરસ આપણા ઢોકળા થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈએ અને ટીનને બહાર કાઢી અને 20 થી 25 મિનિટ માટે એકદમ સરસ ઠંડુ થવા દઈએ. પછી સ્પેચ્યુલા કે ચપ્પુની મદદથી આ રીતે સાઈડમાં કટ લગાવી દઈએ અને ઢોકળાને અનમોલ્ડ કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા એક મોટી ડીશ લીધી છે, તેની અંદર આપણે ઢોકળા અનમોલ્ડ કરીએ. તો એકદમ સરસ એવા આપણા ઢોકળા બની ગયા છે. તો હવે તેમાં કટ લગાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, તમે કઈ રીતે ઢોકળા બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મેં અહીંયા ચોરસ કટ લગાવ્યા છે. તો ઊભા અને આડા એ રીતે આપણે કટ લગાવી દેવાના છે. તો એકદમ સરસ સોફ્ટ એવા આપણા ઢોકળા બન્યા છે. હવે આ ઢોકળાનો વઘાર મેઇન છે. તો વઘાર કરીએ. તો વઘાર કરવા માટે કડાઈની અંદર મેં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ એડ કરવાની છે. તો તેલની અંદર આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ. રાઈ એકદમ સરસ ફૂટવા લાગે એટલે તેમાં 2 થી 3 લીલા મરચાંના ટુકડા એડ કરવાના છે. 8 થી 10 લીમડાના પાન એડ કરીએ
અને હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે. પાણી એડ કર્યા પછી તેમાં 2 ચમચી ખાંડ એડ કરીએ અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે પાણીને ગરમ થવા દેવાનું છે. લગભગ 1 મિનિટ જેવો ટાઈમ લાગશે. ખાંડ એકદમ સરસ આપણી ઓગળી ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ વઘાર છે તે ઢોકળાની ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે. તો આપણો એકદમ સરસ ટેસ્ટી એવો વઘાર પણ થઈ ગયો છે અને વઘાર આપણે ઢોકળાની ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ટેસ્ટી એવા સોફ્ટ સ્પોન્જી ઢોકળા બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. તો હું આરતી ફરી મળીશ નવી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર.